ધોરણ 11 વિષય સ્ટેટ ચેપ્ટર 4 ઉદાહરણ 3. તો ઉદાહરણ 3 ની આપણે રકમ જોઈએ. તો અત્યારે હાલમાં જે રકમ આપી છે, કોઈ એક ફેક્ટરીમાં ઉત્પાદિત થતી વસ્તુઓને તેમના વજન મુજબ જુદા જુદા ખોખામાં મૂકવામાં આવે છે. નીચે આપેલી માહિતી પરથી ખોખાના વજનનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર. તો અહીં આગળ વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર, તો સાપેક્ષ વિસ્તાર મતલબ શું? તો કે વિસ્તારાંક જ આપણને પૂછેલો છે. તો દરેક વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર, તો સાપેક્ષ વિસ્તાર એટલે શું? ફરી એકવાર, તો કે વિસ્તારાંક જ કહેવાય એને. તો અત્યારે હાલમાં આપણે પદ્ધતિ એ જ રાખવાની કે સૌથી પહેલા મોટી રકમ XH એટલે હાઈએસ્ટ, તો પેલા વજનના કિગ્રા, આ જે વર્ગ આપેલા છે ને તે વર્ગમાં જોવાનું. તો સૌથી મોટું કઈ રકમ છે? તો કે 35. અને સૌથી લોએસ્ટ રકમ તો કે XL. તો એમાં સૌથી નાની રકમ કેટલી છે? તો કે 10. હવે આપણને વિસ્તાર પૂછ્યો છે, તો દાખલામાં વિસ્તારનું સૂત્ર લખવાનું. તો કે વિસ્તાર બરાબર, વિસ્તાર એટલે R. તો કદાચ થોડું વિશેષ લખવું હોય તો R લખી દઉં છું. વિસ્તાર R બરાબર XH માઇનસ XL. તો બોલો XH હાઈએસ્ટ રકમ કેટલી છે? તો કે 35. XL કેટલા છે? તો કે 10. તો મને કહો 35 માંથી 10 જાય તો કેટલા? તો કે 25. તો આ 25 તમને શું મળી ગયો? R. હવે R બરાબર 25 મળી ગયા. હવે આપણે દાખલામાં વિસ્તારાંક પૂછ્યો છે, તો વિસ્તારાંક શોધીશું. લખું છું વિસ્તારાંક બરાબર R છેદમાં XH પ્લસ XL. એટલે હાઈએસ્ટ ને લોએસ્ટ નો સરવાળો કરવાનો. તો જોઈ લેવાનું, હમણાં જ આપણે R અહીંયા આગળ લાયા હતા 25, જોઈ રહ્યા હતા. તો અહીં 25 લખી દેવાના. પછી XH હાઈએસ્ટ રકમ, તો કે હાઈએસ્ટ રકમ કેટલી છે? તો કે 35. ને લોએસ્ટ કેટલી છે? તો કે 10. એ સૂત્રમાં 35 હાઈએસ્ટ રકમ છે, XL લોએસ્ટ 10 રકમ છે. તો 25 તેવા ને તેવા, અને 35 ને 10 કેટલા? તો કે 35 ને 10 45. પછી આ 25 ભાગ્યા 45 કરી દેવાના. તો 25 ભાગ્યા 45. તો જવાબ આવે છે 0.5555. આવું કન્ટિન્યુઅસ 555 આવતું રહે છે. તો 0.55 50 કરતા મોટા છે, તો આગળના જે 55 છે એમાં એક ઉમેરી દો તો કેટલા આવે? 56. તો 0.56 આ દાખલાનો જવાબ તમારો વિસ્તારાંક, અથવા એનું બીજું નામ શું કીધું? સાપેક્ષ વિસ્તાર. આ બે નામમાંથી કોઈ પણ નામ હોય, વિસ્તાર હોય, વિસ્તારાંક હોય કે સાપેક્ષ વિસ્તાર હોય. તો સાપેક્ષ વિસ્તાર એટલે વિસ્તારાંક જ કહેવાય. આટલું ધ્યાન રાખવાનું. તો આના જેવા દાખલા આપણે અહીં આગળ જોઈ લઈએ. તમારે 4.1માં ત્રીજો દાખલો છે, બીમાં છઠ્ઠો દાખલો છે. તો આટલા સમ્સ તમારે કરવાના છે. તો દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હશે એવું સમજુ છું. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.